MCQ ઇલેક્ટ્રિકલની 25મા નંબરની સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એક વાતથી શરૂઆત કરું છું આજે કે જો તમે સક્સેસ થવા માગો છો ને તો તમે તમારા બોસને આઈડિયલ બોસ બનાવવો પડશે. તમે તમારા વિચારોને કેન્દ્રિત કરી દો, પાછું વળીને જોશો નહીં અને મહેનત કર્યા કરો. મહેનત કરવાથી સિદ્ધિ તમને મળશે જ, એ વાત નક્કી જ છે. જે લોકો મહેનત કર્યા વગર વાતો કરે છે એમને કોઈ જગ્યાએ કદર થતી નથી. વિચારો કરવાથી કંઈ રાહ મળતી નથી. તમારે વર્ક હાર્ડ કરવું પડશે અને વર્ક જ તમને મહાન બનાવશે. તો પોતાના વર્ક પ્રત્યે પેશન રાખો અને ક્લિયરિટીથી કામ કરો. એ સાથે આપણે ક્વેશ્ચન નંબર 1ની શરૂઆત કરીએ. ઇન્સ્યુલેશન કેબલમાં કોના દ્વારા માપવામાં આવે છે? કેબલનું ઇન્સ્યુલેશન કોના દ્વારા માપવામાં આવે છે? તો મિત્રો, મેગર દ્વારા માપવામાં આવે છે. કેબલનો બ્રેકડાઉન વોલ્ટેજ ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે. તો પહેલા પ્રશ્નમાં તમને ખ્યાલ આવી ગયો હશે. હું એની ડિટેલિશન ચર્ચા એટલા માટે નથી કરી કે અગાઉના લેક્ચરોમાં ઘણી બધી વખત ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ચેક કરવા માટે મેગરનો ઉપયોગ થાય છે, એની ચર્ચા કરી ચૂક્યા છીએ આપણે. કેબલનો બ્રેકડાઉન વોલ્ટેજ શેના ઉપર આધાર રાખે છે? તો ભેજ ઉપર આધાર રાખે છે, તાપમાન ઉપર આધાર રાખે છે અને સમય ઉપર પણ આધાર રાખે છે. ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં કયા કયા ગુણ હોવા જોઈએ? મિત્રો, બહુ અગત્યનો પ્રશ્ન છે. ઇન્સ્યુલેશન મટીરિયલ એટલે જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે જે તમે મટીરિયલ વાપરવાના છો, એ ટ્રાન્સફોર્મર હોય, કેબલ હોય કે કોઈ પણ જગ્યા હોય, તો એની અંદર કયા કયા ગુણો હોવા જોઈએ? તો એની પરમિટિવિટી લો હોવી જોઈએ. પરમિટિવિટી એટલે શું? તો એબિલિટી ટુ ફ્લો ધ ફ્લક્સને કોઈ પણ બાજુવાળા વાયરના કારણે જે ફ્લક્સ ઉત્પન્ન થાય એને ફ્લક્સ પાસ થવા દેવાની જે પરમિટિવિટી હોય એ શું હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. એના પછી નેક્સ્ટ છે અવરોધ હંમેશા ઊંચો હોવો જોઈએ અને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ પણ વધારે હોવી જોઈએ. બરાબર? પરમિટિવિટી એટલે મિત્રો, મેં તમને જે ડેફિનેશન કીધી એ રિલેટિવિટીની કીધી. એબિલિટી ટુ ધ ફ્લો ધ ફ્લક્સને પસાર થવા દેવાની જે કેપેસિટી હોય રિલેટિવિટી. પરમિટિવિટી એટલે ઇલેક્ટ્રિક એનર્જી જે સ્ટોર કરવાની તાકાત છે એ કેવી હોવી જોઈએ? લો હોવી જોઈએ. નહીંતર ઇન્સ્યુલેટિંગ મટીરિયલ જે ઇલેક્ટ્રિકલ એનર્જી સ્ટોર કરે તો કોઈ મતલબ રહે નહીં. એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ શું વધારે હોવી જોઈએ? અવરોધ શું કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. કરંટ અંદરથી પાસ થઈને બહાર ના નીકળી જાય. એના પછીનો થર્ડ નંબરનો પ્રશ્ન વાંચીએ. પાવર કેબલ અને કમ્યુનિકેશન કેબલ. મેં તમને અગાઉ વાત કરેલી છે કે પહેલાં જ્યારે કમ્યુનિકેશન કેબલ નહોતા ત્યારે આપણે કમ્યુનિકેશન કેબલનો ઉપયોગ પણ પાવર લાઇન જોડે જ કરતા, કારણ કે બંને લાઈનો વચ્ચે, બંને જગ્યા વચ્ચે કમ્યુનિકેશન કરવા માટે. તો એ વચ્ચે કેટલું અંતર રાખવું જોઈએ? તો મિનિમમ 50 સેન્ટીમીટર જેટલું અંતર રાખવું જોઈએ. ઓવરહેડ લાઇનમાં કેબલનો ઉપયોગ શા માટે જરૂરી છે? ઓવરહેડ લાઇનમાં આપણે કેમ કેબલનો ઉપયોગ કરીએ છીએ? કારણ કે હવેની કન્ડિશન કેવી થઈ ગઈ છે કે ભરચક વિસ્તારો થઈ ગયા છે. બરાબર? એટલે માટે આપણે હવે કેબલોનો ઉપયોગ કરવા માંડ્યા છીએ. પહેલાંની કન્ડિશનમાં વિચાર કરીએ તો પહેલાં વાયર એટલા માટે વપરાતું કારણ કે લો કોસ્ટ હોય અને મેન્ટેનન્સ સરળતાથી થઈ જાય. બરાબર? પણ અત્યારની કન્ડિશન એવી છે નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ. કેબલમાં વોલ્ટેજ સ્ટ્રેસ કોનામાં હોય છે? તો કંડક્ટરના વોલ્ટેજનો સ્ટ્રેસ કોનામાં હોય છે? તો કે કંડક્ટરની કોરમાં હોય છે. અને કરંટ ક્યાંથી પસાર થાય છે? તો કંડક્ટરની સરફેસ ઉપરથી પસાર થાય છે. સિંગલ કોર ઓઇલ ફિલ્ડ કેબલનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે? તો હંમેશા ઓઇલ અને પ્રેશર કેબલોનો ઉપયોગ 132 kV ઉપર જ થાય છે. થ્રી કોર ઓઇલ ફિલ્ડ કેબલનો ઉપયોગ ક્યાં સુધી થાય છે? તો 3 કોર ઓઇલ ફિલ્ડ કેબલનો ઉપયોગ 66 kVથી થાય છે. આ કેબલ અને વાયરના જે પ્રશ્નો છે જે ઇમ્પોર્ટન્ટ છે, આપણે યાદ જ રાખવાના છે. કયા પ્રકારનો કેબલ નથી? તો H ટાઈપ કેબલ આવે, SL ટાઈપ આવે, HSL ટાઈપ આવે, પણ SSL, HPC એવો કોઈ કેબલ આવતો નથી. H ટાઈપ કેબલનો ઉપયોગ ક્યાં સુધી થઈ શકે છે? તો 66 kV સુધી H ટાઈપ કેબલનો ઉપયોગ થાય છે. લો ટેન્શન કેબલના ઓપરેટિંગ વોલ્ટેજ કેટલા હોય છે? તો લો ટેન્શન કેબલના ઓપરેટિંગ વોલ્ટેજ 1 kV સુધી હોય છે. મિત્રો, પ્રશ્નમાં સમજણ ના પડે તો એક પ્રશ્ન વારંવાર રિપીટ કરી તમે સાંભળો, સ્લો કરીને સાંભળો, વધારે સ્પીડ કરીને સાંભળો, પણ પ્રશ્નને યાદ કરવાની પ્રયત્ન કરો. ધીમે ધીમે તમે જેમ સમરાઇઝ કરતા જશો એમ તમને ખ્યાલ આવી જશે. અને પરીક્ષા તમારી આવશે એના પહેલાં હું એક આખું સેશન 5 કે 6 કલાકનું આખો એક ભેગો વિડીયો બનાવીને પણ મૂકી દઈશ. એટલે તમે એની ચિંતા કરતા નહીં. તમારી પરીક્ષા નજીકમાં હોય એના અઠવાડિયે એક પહેલાં મને કોમેન્ટ કરી દેજો, એટલે હું તમને એક આખો સમરાઇઝ વિડીયો અને બેઝિક કન્સેપ્ટ સાથે હું તમારી સામે ઉપસ્થિત થઈ જાઉં. કોનો ઉપયોગ સામાન્ય રીતે બધા કેબલમાં થાય છે? તો રબરના કેબલનો ઉપયોગ રબરનો ઉપયોગ બધા કેબલોમાં થાય છે. ગેસનો ઉપયોગ બાહ્ય પ્રેશર કેબલમાં કયા ગેસનો ઉપયોગ થાય છે એમ વાત કરી છે? તો નાઇટ્રોજન ગેસનો ઉપયોગ પ્રેશર કેબલોમાં થાય છે. એના પછીની વાત છે કે સામાન્ય રીતે કયો કેબલ વપરાય છે? તો 11 kV સુધી ચાલે એવો કેબલ વપરાય છે. કેબલનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ હમણાં આવી ગયું એની જ વાત છે. કેબલનો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ટેસ્ટ એ મેગરથી મપાય છે અને ઓમમાં મપાય છે. કોઈ પણ રેઝિસ્ટન્સ આવે એટલે ઓમ જ આવે.
મેટાલિક શીથ સામાન્ય રીતે શામાંથી બનાવવામાં આવે છે? તો મેટાલિક શીથ છે મિત્રો એ લીડ એલોયની બનાવવામાં આવે છે. કેબલનું આયુષ્ય કેટલું છે મિત્રો? 15 થી 20 વર્ષનું આયુષ્ય છે. જો એનાથી ઓછું આયુષ્ય હોય તો કેબલ નાખવાનો કોઈ મતલબ રહે નહીં. કયા પ્રકારનો કેબલ છે? તો મિત્રો તમામ ઉપર પ્રશ્ન આવી ગયો, તમામ ઉપરના કેબલ છે. આ બધા પ્રશ્નો પરીક્ષામાં અગાઉ પૂછાઈ ગયેલા અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે એટલે જ આપણે જોઈ રહ્યા છે. સિંગલ કોર ઓઇલ ફિલ્ડ કેબલનો ઉપયોગ થાય નહીં. તો ઉપરના તમામ તો વિચાર કરો કે ઓઇલ ફિલ્ડનો કેબલ આપણે જોઈએ 132 કેવીથી ઉપર થાય છે તો 1.1 કેવી એના કરતાં નાની રેન્જ કહેવાય. 240 તો ઘણી નાની કહેવાય. આપણે ત્યાં કોઈ કેબલમાં ઓઇલ આવતું નથી. કેબલની સાઇઝ શેમાં માપવામાં આવે છે મિત્રો? સાઇઝ શેમાં મપાય? તો mm²માં મપાય છે. કેબલની સાઇઝ શેમાંથી મપાય છે? તો મિત્રો માઇક્રોમીટર અથવા વાયર ગેજથી મપાતી હોય છે. વાયર ગેજ એટલે સ્ટાન્ડર્ડ વાયર ગેજ હોય એની વાત કરેલી છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. જ્યારે ઓવરહેડ લાઇનમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે વાહકમાં કયો તાણ ઉદ્ભવે છે? જ્યારે ઓવર લાઇનનો ઉપયોગ કરવામાં આવે તો જે વાહનની અંદરની લાઇનની અંદર જે ટેન્શન આવે છે એની વાત કરેલી છે. ટેન્શન એટલે ખેંચાણ, જે બળ આવે છે એની વાત કરેલી છે. તો એ કયું આવે છે? ટેન્સાઇલ સ્ટ્રેન્થ આવે. ટેન્સાઇલ એટલે તણાવ. અંગ્રેજી અમુક તો પ્રશ્નો એવા હોય છે મિત્રો કે ખાલી આપણને અંગ્રેજીનું ખબર હોવી જોઈએ. ડક્ટિલિટી એટલે કેવું કે જેની અંદરથી ખેંચીને તાર બનાવી શકાય. રેઝિસ્ટન્સ અને કંડક્ટિવિટી એકબીજાના ઓપોઝિટ શબ્દો. જેનો રેઝિસ્ટન્સ વધારે હોય એની કંડક્ટિવિટી ઓછી હોય, જેનો કંડક્ટિવિટી વધારે હોય એની રેઝિસ્ટન્સ ઓછો હોય. વાહકનો રેઝિસ્ટન્સનો અવરોધ કેવો હોય છે? વાહકના રેઝિસ્ટન્સનો અવરોધ સ્વાભાવિક વસ્તુ છે, ઓછો હોય છે. મિત્રો ફટાફટ એટલા માટે જોઈ રહ્યા છે પ્રશ્નો કે તમને સ્પીડ વધારે લાગતી હોય તો થોડું સ્પીડ યુટ્યુબમાં ઓપ્શન આવે જ છે સ્પીડ ઓછું કરવાનું. પ્રશ્નો એવા જ છે કે આપણે ખાસ યાદ રાખવાનું છે, આમાં અન્ડરસ્ટેન્ડિંગ ઓછી છે એટલા માટે. ઇન્સ્યુલેટર પદાર્થ વાતાવરણનું તાપમાન થતાં ફેરફારને સહન કરવાની યોગ્યતા ધરાવતો હોવો જોઈએ. ઇન્સ્યુલેટરનું પદાર્થ કેવું હોવું જોઈએ? તો રાસાયણ રચના પરિવર્તન થાય એવું હોવું જોઈએ. થોડો ડિફિકલ્ટ વર્ડ લખેલું છે, એક મિનિટ આપણે થોડું એને એલિવેરેટ કરીએ એટલે તમને થોડું સમજવામાં. ઇન્સ્યુલેટર જે પદાર્થ વાપરવામાં આવ્યો હોય એની વાતાવરણમાંથી થતા ફેરફારને સહન કરવાની કેવી યોગ્યતા હોવી જોઈએ? તો એની રચના અને રાસાયણિક પરિવર્તન થવું જોઈએ નહીં તાપમાનના ફેરફાર સામે. બરાબર. આ પદ્ધતિમાં પેનલ બોર્ડથી વિવિધ લોડ સુધી સપ્લાય પહોંચાડવા માટે કેવા કેબલનો ઉપયોગ થાય છે? તો પીવીસી ઇન્સ્યુલેટેડ કેબલનો ઉપયોગ થાય છે આ પદ્ધતિમાં. પેનલ બોર્ડ એટલે પદ્ધતિનું નામ લખેલું નથી એટલે પ્રશ્ન અધૂરો છે. કેબલને પેનલ બોર્ડથી લોડ સુધી સપોર્ટ આપવા માટે ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો વોલ અંડરગ્રાઉન્ડેડ માઉન્ટેડ મેથડ અને ઓવરહેડ રેક માઉન્ટેડ મેથડ. આની ગઈકાલના લેક્ચરમાં બંને મેથડો વિશે ટૂંકમાં આપણે ચર્ચા કરી હતી. અંડરગ્રાઉન્ડ સ્ટેજ મેથડ માટે કેબલ સપોર્ટ માટે વપરાય છે. સ્ટેજ મેથડનો ઉપયોગ શેના માટે થાય છે? તો કેબલ સપોર્ટ માટે થાય છે. વર્કશોપ, લેબોરેટરી વગેરે જગ્યાએ ખાલી જગ્યા પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો વોલ અંડરગ્રાઉન્ડેડ માઉન્ટેડ મેથડનો ઉપયોગ થાય છે. પેનલ બોર્ડથી કેબલને દિવાલ મારફત સુધી ખાલી જગ્યા દ્વારા કોર કરવામાં આવે છે, સપોર્ટ આપવામાં આવે છે. તો મેટલ ક્લેમ્પ અથવા જીઆઈ સેડલ દ્વારા સપોર્ટ આપવામાં આવે છે. કોટ નહીં આવે મિત્રો, અહીંયા સપોર્ટ આવશે. બરાબર, સપોર્ટ આપવામાં આવે છે. તો જીઆઈ સેડલ તમે બધા જોયેલી જ હશે. અને મેટલ ક્લેમ્પ ના જોયું હોય તમે આમાંથી કોઈ પણ જગ્યાએ પ્રશ્ન હોય તો એની આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તમે મને પ્રશ્ન નંબર અથવા તો પછી નીચે પ્રશ્ન લખીને જાણ કરી શકો છો. કેબલ વાયરિંગ ખાલી જગ્યા પદ્ધતિથી થાય છે. તો આપેલ તમામ પદ્ધતિથી મિત્રો કેબલ વાયરિંગ થતું છે. વોલ અંડરગ્રાઉન્ડેડ માઉન્ટેડ મેથડ, ઓવરહેડ રેક માઉન્ટેડ મેથડ, અંડરગ્રાઉન્ડ સ્ટ્રેન્ચ માઉન્ટેડ મેથડ, જેનો ત્રણનું અંદર અલગ અલગ જગ્યાએ ઓપ્શનો આવી ચૂક્યા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. ફ્લોર લેવલથી લોડ સુધી ફ્લોમાં ટ્રેન્ચ ખોદીને તેમાં રેતી પાથરીને કેબલને ઈંટ વડે બાંધવામાં આવે છે. બરાબર. ફ્લોર લેવલથી લોડ સુધી ફ્લોમાં ટ્રેન્ચ ખોદીને તેમાં રેતી પાથરી કેબલને ઈંટ વડે બાંધવામાં આવે છે. આ કઈ મેથડ છે મિત્રો? તો આરસીસીમાં આપણે આવું કરતા હોઈએ છે. ખાલી જગ્યા માઉન્ટેડ મેથડમાં ઓછામાં ઓછા વાયરિંગ મટીરિયલ્સની જરૂર મળે છે. તો વોલ અંડરગ્રાઉન્ડ માઉન્ટેડ મેથડની અંદર ઓછામાં ઓછા મટીરિયલ્સની જરૂર પડતી હોય છે. ખાલી જગ્યા મેથડ એ સરળ સસ્તી પદ્ધતિ છે અને મેન્ટેનન્સમાં અઘરી છે. મિત્રો ઉપરવાળો જ જવાબ આવતો હશે, કારણ કે મેન્ટેનન્સ એક વખત તમે અંડરગ્રાઉન્ડ વોલમાં મેં કરી દીધું કામ, અંડરગ્રાઉન્ડમાં કામ કરી દીધું પછી શું પ્રશ્ન ઉદ્ભવે કે એની અંદર આપણે મેન્ટેનન્સ અઘરું પડે. બાકી ઉપર પણ વાત લખી છે કે વાયરિંગ મટીરિયલ્સ ઓછી જરૂર પડે એટલે સસ્તી પદ્ધતિ થાય. ફેક્ટરી, મોટા ઔદ્યોગિક એકમો, સબસ્ટેશન અને જનરેટિંગ સ્ટેશન વગેરે જગ્યાએ કઈ પદ્ધતિથી વાયરિંગ કરવામાં આવે છે મિત્રો? તો આવી કોઈ પણ જગ્યા હોય ત્યાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર હોય એટલે રેક માઉન્ટેડ મેથડ જ આવે. એક કરતાં વધારે કેબલને પેનલ બોર્ડથી મશીન સુધી પહોંચાડવા માટે કયા રેકનો ઉપયોગ થાય છે? તો મિત્રો એક માઉન્ટેડ કેબલ, ફેબ્રિકેટેડ મેથડ રેક કે પરહોરેટેડ મેથડ રેક, આવી કોઈ પણ મેથડનો ઉપયોગ થઈ શકે છે. ઓવરહેડ રેક માઉન્ટેડ મેથડ કઈ જગ્યાએ વાપરવામાં આવે છે? તો ફેક્ટરી, આપણે ઉપર પ્રશ્ન આવી ગયો. ફેક્ટરી, મોટા ઔદ્યોગિક સ્ટેશનો અને 161માં પ્રશ્નમાં જ વાત કરી ફેક્ટરી, મોટા ઔદ્યોગિક એકમ અને સબસ્ટેશન જનરેટિંગ સ્ટેશનમાં કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ઓવરહેડ રેક માઉન્ટેડ મેથડ. ઓવરહેડ રેક માઉન્ટેડ મેથડમાં રેકના પ્રકાર કેટલા છે? તો 3 પ્રકારના રેકના પ્રકાર હોય. રેક પણ આપણે જોઈ લીધા: પરહોરેટેડ મેથડ રેક, ફેબ્રિકેટેડ મેથડ રેક અને
એક માઉન્ટેડ કેબલ રેક પરથી મશીન માટે અથવા પેનલ બોર્ડ માટે કેબલને ખાલી જગ્યા મારફતે ઉતારવામાં આવે છે. તો મેટલ પાઇપ અથવા કોઈ સ્ટ્રક્ચર બનાવ્યું હોય એટલે કંડુઇટ પાઇપ અથવા સ્ટ્રક્ચર દ્વારા કેબલને ઉતારવામાં આવે છે. આપણે રેક એટલે તમે થોડું એલિબરેટ કરી દઈએ. અહીંયા રેક ઉપર વાયરો આવેલા છે, એથી વાયર જઈ રહ્યા છે ઘણા બધા, બરાબર. હવે કેબલને નીચે ઉતારવો છે, મશીન સુધી કનેક્શન કરવું છે, તો મશીન અહીંયા હોય તો તમે કનેક્શન કેવી રીતે કરશો? કાં તો એને પાઇપ દ્વારા લઈ જશો અથવા કોઈક સપોર્ટિંગ એવું સ્ટ્રક્ચર બનાવશો, જે સ્ટ્રક્ચર દ્વારા વાયર અહીંયા પહોંચાડશો, એની વાત કરેલી છે. રેક એ કેવા પ્રકારની હોય છે? તો મિત્રો જાળીવાળી પણ હોય છે અને ફ્લેટથી વેલ્ડિંગ કરેલ સીડી જેવી પણ હોય છે. મોટા ઔદ્યોગિક કેબલ એકમમાં જ્યાં કેબલની સંખ્યા વધારે હોય ત્યાં રેક કેવી રીતે ગોઠવવામાં આવે છે? તો સમાંતરમાં રેકો ગોઠવવામાં આવે છે. બે મેટલ રેક વચ્ચે ઓછામાં ઓછું વર્ટિકલ અંતર કેટલું હોવું જોઈએ મિત્રો? તો 30 સેન્ટીમીટર અંતર હોવું જોઈએ. આગળ એક જગ્યાએ પ્રશ્ન આવ્યો 50 સેન્ટીમીટરનો, તો હું તમને યાદ કરાવી દઉં. એ પ્રશ્ન હતો શેના વિશે? તો એ હતો કોમ્યુનિકેશન લાઇન અને પાવર લાઇન વચ્ચે કેટલું અંતર હોવું જોઈએ? તો 50 સેન્ટીમીટર આવે. ખાલી જગ્યામાં ફોલ્ટ શોધવા સરળ છે મિત્રો. ફોલ્ટ શોધવા હંમેશા એક વસ્તુ યાદ, અંડરગ્રાઉન્ડ મેથડમાં ક્યારેય ફોલ્ટ શોધવા શક્ય હોતા નથી, સરળ હોતા નથી. શક્ય હોય છે પણ સરળ હોતા નથી. એટલે ઓવરહેડ જે જગ્યા હોય એ જવાબ આવે. એટલે ઓવરહેડ રેક માઉન્ટેડ મેથડમાં ફોલ્ટ શોધવા સરળ છે. ખાલી જગ્યાએ ખર્ચાળ પદ્ધતિ છે, તો ખર્ચાળ પદ્ધતિ ઓવરહેડ રેક માઉન્ટેડ મેથડ અને અંડરગ્રાઉન્ડ સ્ટ્રેન્ચ મેથડમાંથી આ જવાબ ખોટો છે મિત્રો, ખોટો છે. અહીંયા માત્ર અંડરગ્રાઉન્ડ સ્ટ્રેન્ચ મેથડ જ આવે, બરાબર. સબસ્ટેશન અને જનરેટિંગ સ્ટેશન તેમજ મોટા ઔદ્યોગિક એકમોમાં શું વપરાય છે? તો અંડરગ્રાઉન્ડ સ્ટ્રેન્ચ મેથડ વપરાય છે. સબસ્ટેશન અને જનરેટિંગ સ્ટેશન તેમજ મોટા ઔદ્યોગિક એકમોની વાત કરેલી હોય તો ત્યાં સ્ટ્રેન્ચ મેથડ વપરાય. અને નાના ઔદ્યોગિક એકમ, આગળ પ્રશ્ન આવ્યો, તમને ડિફિકલ્ટી ના થાય એટલે હું તમને સમજાવી દઉં. ચલો એ પ્રશ્ન ઉપર લઈ જાઓ એટલે તમને થોડો ખ્યાલ આવી જાય. ફેક્ટરી, મોટા ઔદ્યોગિક અને સબસ્ટેશનમાં જનરેટિંગ સ્ટેશન વગેરે જગ્યાએ કઈ મેથડનો ઉપયોગ થાય છે? તો અહીંયા મોટા નહીં પણ નાના ઔદ્યોગિક એકમોમાં, બરાબર. સબસ્ટેશન અને જનરેટિંગ સ્ટેશન નહીં આવે. નાના ઔદ્યોગિક એકમમાં ઓવરહેડ રેક માઉન્ટેડ મેથડનો ઉપયોગ થાય છે અને મોટા જગ્યાએ અંડરગ્રાઉન્ડ સ્ટ્રેન્ચ મેથડનો ઉપયોગ થતો હોય છે. અંડરગ્રાઉન્ડ સ્ટ્રેન્ચ મેથડમાં પેનલ બોર્ડ લોડને કેબલ સુધી પહોંચાડવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો આપણે આગળ પ્રશ્ન જોયો કે રેક પરથી મશીન અથવા પેનલ બોર્ડને કેબલ મેટલ પાઇપ અથવા સ્ટ્રક્ચર દ્વારા ઉતારવામાં આવે છે. મેટલ પાઇપ અથવા સ્ટ્રક્ચર દ્વારા ઉતારવામાં આવે છે. અને આ પ્રશ્ન એવો ને એવો રિપીટેડ છે કે ઔદ્યોગિક એકમો જે મોટા હોય એને જમીન સુધી પહોંચાડવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો વોલ પાઇપ અથવા સ્ટ્રેન્ચનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટ્રેન્ચની સાઇઝ કેબલની સાઇઝ પ્રમાણે નક્કી કરવામાં આવે છે, કેબલની સંખ્યા પ્રમાણે નક્કી કરવામાં આવે છે. જો કેબલની સંખ્યા વધારે હોય તો કેબલને સ્ટ્રેન્ચમાં એક કરતાં વધારે પેરેલલ રેક ગોઠવવામાં આવે છે. ખાલી જગ્યામાં કેબલ સ્ટ્રેન્ચ સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ હોય છે, આથી વાયરિંગ બહારની જગ્યાએ રોકાતું નથી. તો મિત્રો અંડરગ્રાઉન્ડ સ્ટ્રેન્ચ મેથડમાં કેબલના સ્ટ્રેન્ચ સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ હોય છે, આથી વાયરિંગ બહારની જગ્યાએ આવતું નથી. હવે આ પ્રશ્ન ઉપરથી ખ્યાલ આવી જશે મિત્રો. ખાલી જગ્યા ફોલ્ટ શોધવા મુશ્કેલ છે, તો અંડરગ્રાઉન્ડ પ્રશ્ન આવે તો એ ફોલ્ટ શોધવા શું છે? મુશ્કેલ છે. તો અંડરગ્રાઉન્ડ સ્ટ્રેન્ચ મેથડના ફોલ્ટ શોધવા મુશ્કેલ છે. ફોલ્ટ શોધવા સરળ કોના છે? તો ઓવરહેડના ફોલ્ટ શોધવા સરળ છે. પણ ઓવરહેડમાં કેવી? ઓવરહેડ રેક માઉન્ટેડ મેથડના સરળ છે. મશીન અને અન્ય સાધનોને સપ્લાય આપવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો મિત્રો મશીન અને અન્ય સાધનોને સપ્લાય આપવા માટે વોલ ઓવરહેડ રેક માઉન્ટેડ મેથડ અને ઓવરહેડ બસબાર મેથડનો ઉપયોગ થતો હોય છે. તમને બસબાર વિશે અથવા સબસ્ટેશન વિશે જાણકારી ન હોય તો તમે મને કહેજો, તો હું એક આખું અલગથી લેક્ચર લઈ લઈશ. એક મિત્રની રિક્વેસ્ટ આવી હતી સબસ્ટેશનનું લેક્ચર બનાવવા માટે, પણ વચ્ચે ટાઈમના અભાવે રહી ગયું હતું, પણ હું ઝડપથી એ પણ બનાવી દઈશ. નીચેનામાંથી ખાલી જગ્યા પ્રશ્ન અધૂરો છે મિત્રો, એટલે ખ્યાલ આવતો નથી, બરાબર. એના પછીનો પ્રશ્ન છે બસબાર તાંબા અથવા એલ્યુમિનિયમમાંથી ખાલી જગ્યા આકારનું બનેલું હોય છે. બસબાર હંમેશા મિત્રો સ્ટ્રીપો જ હોય. બસબાર વિશે થોડું તમને કન્સેપ્ચ્યુઅલ વાત કરી દઉં. છેલ્લો પ્રશ્ન જોઈએ, બસબારનું રેટિંગ શેમાં હોય છે? તો બસબારનું રેટિંગ હંમેશા એમ્પિયરમાં હોય. બસબાર એટલે શું? જેમ મોટા સબસ્ટેશનમાં બસબાર બનાવેલા હોય, જે બસબારની અંદર, બસબાર એટલે એક સીધા એલ્યુમિનિયમ અથવા કોપરના સળિયા. હવે કેવું હોય કે તમે અહીંયા એક વાયર છે, એક વાયરનું કનેક્શનમાં તમે બીજો વાયર કનેક્શન કરો, ત્રીજો કનેક્શન કરો, ચોથું કનેક્શન કરો, પાંચમું કનેક્શન કરો, છઠ્ઠું કનેક્શન કરો, કનેક્શન આ કોમ્પ્લિકેટેડ થઈ જાય અને વોલ્ટેજ ડ્રોપ થવાની શક્યતા રહે. એટલે આવું બસબાર ડિઝાઇન કરવામાં આવે જેની અંદર અલગ અલગ અંતરે થોડા થોડા હોલ આપેલા હોય, બરાબર, દરેક જગ્યાએ. હવે બને કેવું કે આ જે કનેક્શન છે ને સીધું ખાલી એક જ કેબલના કનેક્શનમાં આપી દેવાનું. એટલે તમે અહીંથી એક બીજો વાયરનું કનેક્શન લઈ શકો, અહીંયાથી લઈ શકો, અહીંયાથી લઈ શકો, અહીંયાથી લઈ શકો, અને કોઈ પણ પ્રકારનો વોલ્ટેજ ડ્રોપ થાય નહીં. તો આવા જે બારનું ગુજરાતી થાય સળિયા, આવા જે સળિયા હોય એને આપણે બસબાર તરીકે ઓળખતા હોઈએ
છે મિત્રો. તમને ખ્યાલ આવ્યો હશે લેક્ચરમાં. બીજી તમને ઇમ્પોર્ટન્ટ વાત કરી દઉં, તમે noisecard.in વેબસાઇટ વિઝિટ કરજો. તમને ઇન્સ્યોરન્સ કોઈ પણ પ્રકારનું બાય કરવું હોય અથવા તમારે અમારી જોડે જોડાઈને બીકમ પાર્ટનર બનવું હોય તો પણ તમને એની અંદર બેનિફિટ સમજાવેલા છે. અને વધુ માહિતી વગર પર જાણવા માટે તમે મને મારા નંબર 8200184827 ઉપર સંપર્ક કરી શકો છો. અપસ્ટોક્સની સ્કીમ ચાલુ છે. અપસ્ટોક્સની સ્કીમમાં 300 રૂપિયા પર ઇન્સ્ટોલેશન તમને મળશે. તો મિત્રો ઝડપથી પ્રયત્ન કરો. બીજું એડિશનલ બેનિફિટ એ છે કે તમે જે પણ આની અંદર શેર બાય અને સેલ કરશો એની અંદર તમારી જે પણ બ્રોકરેજ, જે થોડી ઘણી બ્રોકરેજ તો આમ તો ડિલિવરીમાં 0 છે અને ઇન્ટ્રાડેમાં થોડી ઘણી બ્રોકરેજ છે, તો એમાં પણ તમે એ બ્રોકરેજ ક્લેમ કરી શકશો અમારી પાસેથી, કારણ કે ઓફિશિયલ પાર્ટનર છીએ અપસ્ટોક્સના આપણે. અને નીચે મેં ICICI ડાયરેક્ટમાં કોઈને એકાઉન્ટ ઓપન કરાવવું હોય તો એની પણ લિંક આપેલી છે. એટલે ઘણા બધા ફર્મ્સ સાથે આપણે જોડાયેલા છે. આપણે ઇન્સ્યોરન્સ ડાયરેક્ટ બાય કરવું હોય તો ક્વિક લિંક પણ આપેલી છે, પણ તમે તમારે ડિસ્કાઉન્ટ ઇન્સ્યોરન્સ બાય કરવું હોય તો તમે અમારી વેબસાઇટ પર વિઝિટ કરી અને ત્યાંથી ક્લિક કરી અમારી સુધી પહોંચી શકો છો, અથવા મને નંબર પર વોટ્સએપ કરી શકો છો તમારી RC બુક. તો મિત્રો, જય હિન્દ.